હેલો એવરીવન, વેલકમ બેક. અને એઝ આઈ પ્રોમિસ્ડ તો આપણે શું કરીશું, હવે દરેકે દરેક જે સબ્જેક્ટ છે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એને કઈ રીતે સમજવો જોઈએ, પ્રિપેર કરવો જોઈએ, રાઈટ? એને આપણે શોર્ટેસ્ટ પોસિબલ સ્પાનમાં કવર કરીશું કે જેથી તમારો પણ ઓછામાં ઓછો ટાઈમ જાય અને તમને એક આઈડિયા મળી જાય. ચલો, તો વિધાઉટ એની ફર્ધર ડિલે લેટ અસ ડિસ્કસ જીએસ 2. બરાબર, જીએસ 2 ની અંદર આ પેપર તમને મળે છે. આ સબ્જેક્ટ જે છે આપણો એ આપણને જીએસ 2 માં જોવા મળે છે, રાઈટ? ધ સબ્જેક્ટ ઇઝ ઓફ જીએસ 2. જીએસ 2 ની અંદર 50 માર્કનું વેટેજ ધરાવે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ. એના પહેલા હું ટોપિક વાંચી લઉં છું, ધેન વીલ રીડ પાસ્ટ ક્વેશ્ચન્સ. એક બે પેપર હું આખા વાંચી જઈશ કે એમાંથી ગવર્નન્સ રિલેટેડ શું છે એના થોડો માઇન્ડસેટ આપણે સેટ કરી દઈશું. એકવાર આપણને ખબર પડી જશે, ધેન વીલ ગો ફોર ધ સોર્सेस એનાલિસિસ એન્ડ ધેટ વિલ બી ધી કોર્સ ફોર ધેટ સબ્જેક્ટ. અને એકાદ આર્ટિકલને વાંચો તો તમને વાંચતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જે એક્ઝામમાં પૂછાઈ શકે, રાઈટ? એ અપ્રોચથી આપણે આગળ વધીશું. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મિનિંગ, સ્કોપ અને નેચર પૂછ્યું છે. ઇંગ્લિશમાં મેં સિલેબસ લીધો છે, ગુજરાતીમાં પણ ઇક્વલી તમારી જોડે અવેલેબલ હશે જ. ઇવોલ્યુશન ઇન ઇન્ડિયા, કે કઈ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્ડિયામાં સ્ટાર્ટ થયું, આ બધાની પીડીએફ અવેલેબલ છે. યસ, મારી જોડે જે પણ પીડીએફ અવેલેબલ છે આખા સબ્જેક્ટની અને જે પબ્લિક સોર્सेस છે, હું 100% એક જ ઝીપ કરી પર સબ્જેક્ટ અપલોડ કરી દઈશ કે જેથી તમને લોકોને એને ડાયરેક્ટલી રિફર કરવામાં સરળતા રહે. ઓકે, તો ફર્સ્ટ પાર્ટ, મુગલ એડમિનિસ્ટ્રેશન, કૌટિલ્યનો અર્થશાસ્ત્રમાં એને કયા કયા આઈડિયાઝ આપ્યા છે અને બ્રિટિશ રૂલ દરમિયાન કઈ કઈ વસ્તુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જોવા મળતી હતી એઝ અ લેગેસી, રાઈટ? લેગેસીનો મતલબ એ પણ થાય કે એમાં જોવા મળતી હતી કઈ કઈ વસ્તુ અત્યારે બી કેરી ફોરવર્ડ થાય છે. Then second topic is role of civil services in democracy. આ ટાઇટલ ઘણીવાર સીધે સીધું પૂછાય છે, રાઈટ? કે સિવિલ સર્વિસીસ છે એને આગુ બાજુ એકાદ બે શબ્દો ફેરવે અને તમને ટાઇટલ સીધું પૂછી દે. થર્ડ, government policies and interventions for development in various sectors and issues and problems of implementation. આ તમે જ્યારે ગવર્મેન્ટ સ્કીમ્સ તમે વાંચી હોય અથવા તો તમારું ઓવરઓલ જ્યારે જીએસ નું તમે કરંટ અફેર્સ વાંચતા હશો ને, તો તમને જનરલી ખબર હશે કે ગવર્મેન્ટે આ પોલિસી લોન્ચ કરી, ગુજરાતે આ પોલિસી લોન્ચ કરી, આ પોલિસીમાં આ ડ્રોબેક્સ છે, રાઈટ? અને એને રિલેટેડ એનાથી આ કામ નથી થતું, માટે તમારે શું કરવું જોઈએ, એ આખો એપ્રોચ તમને અહીંયાથી મળી જશે, રાઈટ? એ આ ટોપિકની અંદર કવર થાય છે. ફોર્થ, ડેવલપમેન્ટલ પ્રોસેસ, ધેટ ઇઝ ધી રોલ ઓફ સિવિલ સોસાયટી. બરાબર, રોલ ઓફ સિવિલ સોસાયટી, એનજીઓઝ એન્ડ અધર સ્ટેક હોલ્ડર્સ. તો સિવિલ સોસાયટી છે એની અંદર બધા જ આવે, મીડિયા આવી જાય, એનજીઓ આવી જાય, બરાબર, અલગ અલગ બીજા સોશિયલ ગ્રુપ્સ આવી જાય, પ્રેશર ગ્રુપ્સ જેને કહીએ, એ બધું આવી જાય, બીજા સ્ટેક હોલ્ડર્સ આવી જાય. તો એ બધું ટોપિક 4 ની અંદર કવર થશે. ટોપિક 5 પોલિટી જોડે ઓવરલેપ થાય છે, સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી અને ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ પર છે, રાઈટ? આ ટોપિક બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, તમે ખાલી ગૂગલ કરશો તો પણ તમને મેજોરિટી બધું મળી જશે. And then the sixth topic, good governance and e-governance, transparency, accountability, responsiveness in governance, citizens charter, RTI, Public Service Act and their implications, concept of social audit and its importance. તો બધા ટોપિક તમારે ગવર્નન્સમાં આવે છે. તો ઇન શોર્ટ તમે જુઓ ને તો ઘણી વસ્તુઓ ઉપરની બે ત્રણ વસ્તુઓને તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહી શકો, બાકીની બધી વસ્તુઓ તમે ગવર્નન્સના બ્રોડ ફ્રેમવર્કની અંદર તમને ઇન્ક્લુઝનમાં જોવા મળશે, રાઈટ? સો ધીસ ઇઝ અ સિલેબસ ઓફ ધેટ સબ્જેક્ટ. હવે આપણે શું કરીશું કે લાસ્ટ 5 મેઇન્સના પેપરને વન બાય વન જોઈને સમજવાનો ટ્રાય કરીશું કે ઓકે આપણને કઈ વસ્તુ પૂછવામાં આવી છે એક્ઝામમાં, રાઈટ? સો ધેટ વી કેન હેવ એન આઈડિયા. ઓકે, ચલો, તો પાસ્ટ પેપરને આપણે ખોલીએ, રાઈટ? પહેલા આપણે રિસેન્ટ પેપરથી ઓપન કરવાનું ચાલુ કરીએ કે ઓકે રિસેન્ટ પેપરમાં છેલ્લે શું પૂછાયું હતું, સો ધેટ વી કેન હેવ એન આઈડિયા, રાઈટ? કે કઈ રીતે કયા સવાલ પૂછાય છે ગવર્નન્સમાંથી, બરાબર? જેને માટે આપણે રેડી રહેવું જોઈએ. ઓકે, જસ્ટ ઇટ ઇઝ ઓપનિંગ. તો આપણે વેઇટ કરીએ. જસ્ટ ઓપન થઈ રહ્યું છે, વેઇટ. ઓકે, આપણે એવું હોય તો ફોર્સ ક્વિટ કરી અને ફરી ઓપન કરી જોઈએ. એસેન્શિયલી આપણે સમજવાનું શું છે કે એ લોકો પેપરમાં કયો ટોપિક પૂછે છે, કેમ પૂછે છે, બરાબર? એ ટોપિકને તમારે કેટલી ડિટેલમાં થરોલી જોવો જોઈએ,
બરાબર, એ મેઇન આસ્પેક્ટ આપણો કોઈ પણ સબ્જેક્ટને જ્યારે સમજવા બેસે ને તો આપણે એટલી વસ્તુ જ ખાલી ધ્યાનમાં રાખવાની કે આ સબ્જેક્ટમાંથી આ સવાલ પૂછ્યો તો હવે પછી એમનો શું ટ્રેન્ડ રહેશે, રાઈટ? કારણ કે જ્યાં સુધી આપણને એ નથી ખબર ને કે એ સબ્જેક્ટને કેમ પૂછવામાં આવ્યો, બરાબર, ત્યાં સુધી આપણે એને એનાલાઇઝ નહીં કરી શકીએ, એન્ડ ધેટ વિલ બી ધી લિમિટેશન. ચલો, ખુલી ગયો તો મલ્ટિપલ ખુલી ગયા. ઓકે, ચલો, ત્રણ જગ્યાએ સેમ પીડીએફ ખુલી છે તો આપણે પહેલા એને બંધ કરી દઈએ કે જેથી આપણને ઇશ્યુ ના કરે. ઓકે, ક્વિટ બસ. અને આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી. આ એ સોફ્ટવેરનું હું એડિટ કરી શકું છું, માટે આપણે આને લીધું છે. સો ઇટ ઇઝ ઓફ GS 3, GS 2, રાઈટ? સો પેપર 5 માં આપણે જઈએ કે કઈ વસ્તુ આપણને જોવા મળે છે. ઓકે, ગવર્નન્સ રિલેટેડ કયા સવાલ પૂછાયા હતા CSM 5 માં? જનરલી છે ને ક્વેશ્ચન નંબર 5 થી તમને ઓનવર્ડ્સ 5 થી 10 હોય ને એ તમને આના જોવા મળે છે. ચલો તો જોઈ લઈએ કયા કયા સવાલ પૂછાયા હતા 38th એક્ઝામમાં. 38th વાળો જો RTI ટોપિક હતો તો શું સવાલ પૂછ્યો કે RTI Act has empowered the citizen at the same time indirectly redefined the concept of accountability. એસેન્શિયલી માહિતી અધિકાર શું છે, એને લોકોને કઈ રીતે સશક્ત બનાવ્યા છે અને કઈ રીતે લોકોની અંદર એકાઉન્ટેબિલિટીની ભાવનાને જાગૃત કરી છે. RTI તમે વાંચ્યું હોય તો આને બહુ આરામથી લખી શકો, રાઈટ? જુઓ, તમે સિલેબસ વાંચ્યો મેં પહેલા કેમ? કારણ કે તમને ખબર પડે કે આમાંથી કયો ટોપિક આવે છે. Then question number 7, right? કે have civil service organizations and NGO as a source of grassroots mobilization and arena for democratic participation become an elitist driven? શું એવું થઈ ગયું છે કે ભાઈ સમાજના સંગઠનોને આ બધી વસ્તુઓ છે ને આમ તો એ લોકોએ કામ કરવું જોઈએ કોનું? ગ્રાસરૂટ મોબિલાઇઝેશન માટે. એટલે ગ્રાઉન્ડ લેવલ થી લોકો સિવિલ સોસાયટીમાં જોઈન કરે, NGO માં જોઈન કરે. પણ તમે મોટાભાગે NGO માં કોને જુઓ છો? તમે જુઓ છો કે સ્ટાર્સ છે, સેલિબ્રિટીઝ છે, પોલિટિશિયન્સ ના રિલેટિવ્સ છે, ઇવન ઘણીવાર તો તમને સિવિલ સર્વન્ટ્સના ફેમિલી મેમ્બર્સ બી જોવા મળશે. તો એવું કહી શકાય કે ભાઈ જેનો પર્પઝ હતો, કારણ કે સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય? જેમાં સામાન્ય લોકો ભાગ લે. અને અહીંયા તો એનો મતલબ જ નથી રહ્યો. સી, હું તમને ક્વેશ્ચન સમજાવતા ઇનડાયરેક્ટલી જવાબ માટે પ્રિપેર કરું છું, રાઈટ? આ વસ્તુ તમે કરંટ અફેરના સોર્સમાં આરામથી વાંચી હોય. આના માટે કઈ એક્સ્ટ્રા રીડિંગની ઇવન જરૂર પણ નથી. જો તમે પોલિટીને સારી રીતે સમજ્યા હોય, થોડું ઘણું ઇકોનોમીનો આઈડિયા હોય તો તમને આ વસ્તુ, આ ક્વેશ્ચન બહુ ઈઝી લાગે. જેમ જો ડિફાઇન સ્ટેચ્યુટરી એન્ડ ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ, બરાબર, એક્ઝામિન ધી પર્પઝ ફોર એસ્ટાબ્લિશિંગ સચ બોડીઝ, બ્રિંગિંગ આઉટ ધી કી ડિફરન્સીસ. કે ભાઈ આવી બોડીને કેમ બનાવવામાં આવે છે, એના પાછળના હેતુઓ, એની અંદરના તફાવતો, બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ સવાલ છે, રાઈટ? Then examine the advantages and disadvantages of lateral entry into Indian civil services. જો તો આપણે સિવિલ સર્વિસીસ પર એક આખું ટોપિક હતો. તો સવાલ શું પૂછાયો કે ઓકે, સિવિલ સર્વિસીસમાં લેટરલ એન્ટ્રી લઈ આવો. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે સિલેક્ટ થઈએ પ્રમોશન થઈને, સે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તો એમાં જોઈન્ટ સેક્રેટરી, GST માં જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ હોય છે. શું એમનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરી શકાય? ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરીએ તો ફાયદા છે, ગેરફાયદા છે, એન્ડ લાઇકવાઇઝ. સમજાય છે? તો આ એક સવાલ હતો. એન્ડ ધેન ઈ ગવર્નન્સ પર સવાલ. જો દરેક ટોપિકમાંથી એક એક સવાલ છે અને એકદમ બેઝિક સવાલ પૂછ્યા છે. ઈ ગવર્નન્સ એપિટમાઇઝિસ, એટલે કે બિન નોકરશાહીનું પ્રતીક છે. Through its in reality, government negates the debureaucratization. બરાબર, આઈડિયાલી શું હોય છે કે ઈ ગવર્નન્સ છે ને એ ડિબ્યુરોક્રેટાઇઝેશન કરે છે. ઈ ગવર્નમેન્ટ આવે તો જનરલી બ્યુરોક્રેટ્સનો રોલ ઘટવો જોઈએ. પણ ઘણીવાર તમે જુઓ તો ઈ ગવર્નન્સ એવી રીતે આવે છે કે જેમાં બ્યુરોક્રેટ્સ એટલે કે ઇલેક્ટેડ ને બદલે જે સિલેક્ટેડ છે કર્મચારીઓ છે, આપણા જેવા લોકો, એનો રોલ તો વધતો જાય છે. તો રાધર એમાં ઈ ગવર્નન્સ તો ખરેખર ખ્યાલ સાકાર થતો નથી, એવો સવાલ પૂછ્યો છે. સમજાય છે? સો મોર ઓર લેસ તમે બધા સવાલ જુઓ તો જસ્ટ બાય અન્ડરસ્ટેન્ડિંગ ધી સબ્જેક્ટ પ્રોપરલી, આઈ ડોન્ટ થિંક કે તમારી જોડે કઈ ટોપિકમાં જો તમારી જોડે થરો આઈડિયા હોય, રેગ્યુલર તૈયારી કરતા હોય તો આમાં તમને ડિફિકલ્ટી આવે. આર યુ ગેટિંગ ધીસ? સમજાય છે? સો ક્વેશ્ચન વોઝ ક્વાઇટ ઈઝી. એગ્રી? બરાબર. આપણે બીજું એક પેપરનો આઈડિયા લઈએ કે ભાઈ કયા સવાલો એના પછીના વર્ષે પૂછવામાં આવ્યા હતા, રાઈટ? સી, આપણો પર્પસ શું છે? સમજવાનું કે ઓકે, કઈ વસ્તુઓને આ લોકો લે છે અને કેમ લે છે, બરાબર? ઓપન કરીએ આપણે ફાઇલને, રાઈટ? પણ ક્લિયર થયું ને કે ભાઈ વસ્તુઓને એટલી કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. ઇટ કેન બી ડન ક્વાઇટ ઇઝીલી એઝ વેલ, બરાબર? તો હાઉ ટુ પ્રિપેર ઈચ સબ્જેક્ટ, અને આપણે એમાં PYQ, એમાં આપણે કયું પેપર જોયું? 21-22 જોયું, રાઈટ? હવે 20-21 નું જોઈએ, 26 નંબરનું પેપર.
રાઈટ, તો જો આમાં પણ આપણે ક્યાં જવાનું છે? પેપર નંબર 5 માં. ચલો, યસ, CSM 5. CSM 4 અને this is CSM 5. જનરલી જો તમને ક્વેશ્ચન નંબર 6 થી જોવા મળશે. રાઈટ, કયો સવાલ છે? સ્માર્ટ અર્બન પ્લાનિંગ ઇઝ મેન્ડેટરી. આ કયો ટોપિક આવ્યો? સ્માર્ટ અર્બન પ્લાનિંગ ઇઝ મેન્ડેટરી ingredient for addressing the issues arising from the urbanization in modern India. આ ઇમ્પ્લિમેન્ટેશન રિલેટેડ હતું. જો હું તમને ટોપિક પર રિલેટ કરાવતો જાઉં, એટલે તમે જ્યારે વાંચો ને તો તમારા મગજમાં એક ક્લેરિટી આવી જોઈએ. જો મેં તમને કીધું હતું ટોપિક 3 ગવર્મેન્ટ પોલિસી એન્ડ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન્સ, તો તમે જ્યારે પેપરને જુઓ ને તો ખરી એમનામ આપણે જોવાના નથી. આપણો પર્પસ શું છે? એક ક્વેશ્ચન જોડે તમે રિલેટ કરો કે ઓકે આ ટોપિક પર એમણે શું પૂછ્યું હતું, ટોપિક 3 જોડે કનેક્ટેડ છે, રાઈટ? Then various socio-economic issues and problem emerge in the post-COVID management has been adequately addressed by the government through a series of policy. Again, topic 3 નો ક્વેશ્ચન છે, રાઈટ? કે કઈ રીતે ગવર્મેન્ટે આને હેન્ડલ કર્યું છે? કોવિડ ટાઈમે મહામારી આવી એને લીધે જે અલગ અલગ આર્થિક સામાજિક સમસ્યાઓ હોય એના માટે સરકારે કયા પગલા લીધા, મતલબ કે સરકારની સારી સાઈડ બતાવવાની છે, એમણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું, એન્ડ લાઇકવાઇઝ, રાઈટ? Then third topic, that is the eighth question, third topic of this section, third question of this section. નાગરિક અધિકાર પત્ર, that is Citizens Charter, RTI and Public Services Act છે, પણ ટ્રાન્સપરન્સી અને રિસ્પોન્સિવનેસ પ્રોપરલી અચીવ થઈ નથી. તો આનું શું રીઝન છે? સમજાય છે? તો એસેન્શિયલી તમે જુઓ તો અહીંયા ફરી પાછી કઈ વસ્તુ આવી કે ભાઈ સિટીઝન ચાર્ટર છે, તમને કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ, ડાયરેક્ટ ટોપિક આપ્યું છે, આરટીઆઈ ખબર હોવી જોઈએ, પબ્લિક સર્વિસ એક્ટ ખબર હોવી જોઈએ. આનો મેઇન પર્પસ છે ટ્રાન્સપરન્સી ને રિસ્પોન્સિબિલિટી ના આવવાનો નથી આવ્યું, મતલબ કે આ ત્રણેયના લિમિટેશન છે. લિમિટેશન છે તો તમે એને કઈ રીતે હેન્ડલ કરો? ધેટ ઇઝ નથિંગ બટ ધીસ ટોપિક નંબર 6. સમજાય છે? હું તમને પેપર એનાલિસિસ કરતા શીખવાડું છું. ઇવન યુ કેન ડુ ઇટ ઓન યોર ઓન. આવી રીતે તમને હું હજી એક પેપર, 3 પેપર હું અત્યારે તમને કરીને બતાવીશ, બાકીના 2 પેપરને તમે લઈ લેજો. ઇવન આ ક્વેશ્ચન પેપરને પણ હું અપલોડ કરી દઈશ કે જેથી તમને 5 પેપર એક સાથે એક ફોલ્ડરને અનઝિપ કરશો તમને મળી જશે, રાઈટ? Don't worry about the sources, concept ને સમજો. Then question number 9. Government has no business to be in business. Analyze this statement of PM Shri Modi in context of minimum government, maximum governance. મતલબ કે આ essentially જે ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ રિલેટેડ ટોપિક 6 છે, બરાબર, એને જ તમે અહીંયાથી તમને ડાયરેક્ટ મળી જશે, રાઈટ? સો તમે જુઓ એકદમ ઈઝી છે, બરાબર. અહીંયા તમને શું પૂછ્યું છે કે ભાઈ ગવર્મેન્ટનો રોલ, આપણે નવી ગવર્મેન્ટ જે આવી 2014 થી, ત્યારથી એનો એપ્રોચ કેવો છે કે મિનિમમ ગવર્નમેન્ટ હોવી જોઈએ, ગવર્મેન્ટનો રોલ મિનિમમ હોવી જોઈએ, પણ ગવર્નન્સ થવી જોઈએ, વસ્તુ ચાલવી જોઈએ. કોણ ચલાવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ? એન્ડ ધ લાસ્ટ વન અગેન ઓલ ઇન્ડિયા સર્વિસીસ પર છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ શું જરૂરી છે કે નહીં, અને બીજી કેટલીક ઓલ ઇન્ડિયા સર્વિસીસ જેમ કે જ્યુડિશિયરીમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસની વાત છે, બરાબર. તો શું આ પ્રકારની વધારે સર્વિસીસની જરૂર છે કે અત્યારે છે એ સફિશિયન્ટ છે, મે બી નથી, શું નથી, કેમ છે? લાઇકવાઇઝ યુ કેન જસ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ મૂવ અહેડ, રાઈટ? તો તમે જુઓ 10 સવાલ આપણે જોયા ને તો આપણને એક્ઝેક્ટલી ખબર પડી ગઈ કે ઓકે આ લોકોના માઇન્ડસેટ શું છે, આ લોકો પેપરમાં પૂછે છે શું. વન મોર પેપર લેટ અસ એનાલાઇઝ, રાઈટ? કે કઈ રીતે આપણને પૂછવામાં આવે છે. વન્સ વી નો ઓલ ધીસ, રાઈટ, આપણું આખું એનાલિસિસ સબ્જેક્ટને ભણવાની મેથોડોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. એગ્રીઝ? રાઈટ. તો આપણે હવે પીવાયક્યુ માં ફરી પાછા જઈએ અને હવે 19-20 ને લઈ લઈએ, રાઈટ? 10th એડવર્ટાઇઝમેન્ટના આપણે પેપર્સનું એનાલિસિસ કરીએ. ચલો, આમાં પણ તમને જોવા મળશે CSM 5 આપણું. ઓકે, તો જો પેપર અઘરા નથી હોતા. ક્વેશ્ચન નંબર 6 અગેન ડાયરેક્ટલી તમને જોવા મળશે. જો આ આવ્યો, રેગ્યુલેટરી ઓથોરિટીઝ એક્સપ્લેન વિથ ઇલિસ્ટ્રેશન્સ ધ રોલ પ્લેડ બાય ધ રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઇન રેગ્યુલેટિંગ ધ કી સેક્ટર્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. કે કઈ કઈ સંસ્થાઓ, આમાં કઈ કઈ આવે? ક્વાસી જ્યુડિશિયલ ને રેગ્યુલેટિંગ ઓથોરિટીઝ વાળો જે ટોપિક હતો ને, અગેન યુ કેન સી ક્વાસી રેગ્યુલેટરી ઓથોરિટીઝ, રાઈટ? ટોપિક નંબર 5 સીધે સીધું પૂછાયો છે. કયા આવે? આરબીઆઈ, બરાબર, આઈઆરડીએઆઈ, બરાબર, એ બધી જ બોડી આવે, ઠીક છે? કે જે સ્ટેચ્યુટરી છે, રેગ્યુલેટરી બોડી છે, સેબી છે, એ બધી આવે. 5-6 બોડીઝ આવે, રાઈટ? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની કઈ કઈ બોડી છે કે જે ઇકોનોમીને ફ્રેમ કરવામાં હેલ્પફુલ છે અને કઈ રીતે એને કયો રોલ પ્લે કર્યો છે. બહુ કોમ્પ્રિહેન્સિવ છે. આનો આન્સર મેં આઈ ગેસ સારો લખ્યો તો, મને યસ એક્ઝેક્ટલી મને 8 માર્ક મળ્યા હતા. આઈ થિંક 7 or 8 marks I have scored in this. ઠીક છે? Then third question, that is second question of this. Can amendments impose higher penalties as suggested in the Motor Vehicle Act of 2019 bring down the traffic violations and accidents? આ જુઓ, આ કયો ટોપિક થયો? ગવર્મેન્ટની પોલિસીઝ
અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં જે ઇશ્યુ આવે છે, શું તમને લાગે છે કે એને લીધે બધું પૂરું થશે કે નહીં? રાઈટ. સી નાવ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ટોપિકને સમજવા કેમ જરૂરી છે, તો તમારા ક્વેશ્ચન સીધા પકડાશે. પકડાયો અહીંયાથી. તમને કરંટ અફેરમાં 2019 નું પેપર છે. 2019માં ગવર્મેન્ટે બહુ હેવી ટ્રાફિક ફાઇન લાયા હતા, તમને યાદ હશે. અને ગુજરાતે એને ઇવન પનિશમેન્ટને ડાયલ્યુટ કરી હતી. 10,000 ટ્રાફિક રૂલનું વાયોલેશન થાય તો કર્યું હતું. એટલે સીધી વાત છે કે આ સવાલને પૂછી શકાય, ને એમને પૂછી લીધો. દેન આપણને ખબર છે આ widespread use of media, social media has reduced the digital divide. Digital divide, governance બધા ટોપિકમાં તમે રિલેટ કરી શકો. એન્ટાયરલી ડિપેન્ડ્સ ઓન યુ. તમારે વિચારી લેવાનું કે આ કઈ જગ્યાએ પૂછાયો છે. અને જો આ ટોપિક નંબર 6 જોડે બી તમે રિલેટ કરી શકો, ઈ ગવર્નન્સ, અને તમે ટોપિક નંબર 3 જોડે બી રિલેટ કરી શકો, ગવર્મેન્ટની પોલિસીઝ, અને આને તમે ટોપિક નંબર 1 જોડે બી રિલેટ કરી શકો, દેટ ઇઝ ગવર્નન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કઈ રીતે સારું થશે. સો એસેન્શિયલી તમે સમજો ને, તો એકવાર તમને સબ્જેક્ટના સિલેબસનો બી આઈડિયા છે, તો પણ તમે ક્વેશ્ચનને બહુ બ્રોડ વેમાં અટેન્ડ કરી શકો. રાઈટ. દેન 73rd અને 74th અમેન્ડમેન્ટ આવ્યું, બરાબર, પણ એને લીધે જે આપણે ઈચ્છા હતી કે લોકલ બોડીઝ વધારે એફિશિયન્ટલી કામ કરે, બરાબર, એ એટલી કામ કરી શકી નહીં, અને એટલા માટે એ ફેલ ગયું. જે આપણો અમેન્ડમેન્ટ હતો, જેનો જે પર્પઝ હતો, એ બરાબર નથી કરી શકતા, બરાબર, કારણ કે પર્પઝ શું છે? ડિસેન્ટ્રલાઇઝેશન થયું નથી. સો અહીંયા આપણને ખબર હોય છે ડિસેન્ટ્રલાઇઝેશન શું છે, નથી, તો એ બધું એડમિનિસ્ટ્રેટિવ કમ્પોનન્ટ છે. રાઈટ. ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ અને એકચ્યુઅલ પોલિસી છે, એકદમ જનરલ સવાલ છે. કોઈને પણ જે તમે થોડું કોન્સેપ્ટ સમજ્યા હો, તો તમને પોલિટી જોડે લિંક કરીને આ ક્વેશ્ચનને હેન્ડલ કરી શકાય. અને અગેન યસ, ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર. એન્ડ દેન ધ લાસ્ટ વન ફાઇનાન્સ કમિશન છે, બરાબર, એના સજેશન્સ હતા ને આગળ હતા નતા, એ રિલેટેડ છે. જનરલી આ જ્યારે ફાઇનાન્સ કમિશન હોય ને, તો એને રિલેટેડ આવે છે આવો ટોપિક. સમજાયું તમને? તો ધીસ ઇઝ વોટ હેઝ બીન આસ્ક્ડ બાય ધેમ. સો ખબર પડી? બાકીના બે જૂના પેપર તમને હું આપી દઈશ, યુ કેન એનાલાઇઝ ઓન યોર ઓન. રાઈટ. આપણે સેશન્સને બને એટલો શોર્ટ ક્રિસ્પ રાખવો છે, કે જેથી આપણને 15 ક્વેશ્ચનનું એનાલિસિસ કરી દીધું, આપણને ખબર પડી ગઈ કે ઓકે મેઇન્સમાં કઈ વસ્તુઓ પૂછાય. સો now we have everybody agrees that we have completed now two areas, right? What we have done, syllabus શું છે, then we have gone for past year question papers. થર્ડ ટોપિક, સોર્સ લિસ્ટ શું છે? એક યુટ્યુબ ડ્રીમ કેમ્પસ કરીને છે, આ લિંક તમને અવેલેબલ હશે, આપણી એક પીડીએફ છે, એને પણ હું ફરી શેર કરી દઈશ, એક્સેલમાં જ હું શેર કરી દઈશ, બરાબર, કાં તો વોટરમાર્ક વગરની પીડીએફ શેર કરીશ. તમે લિંક ક્લિક કરશો, તમને આખી ચેનલ ખુલી જશે. 10 વિડીયો છે, મે બી 20-30 મિનિટ્સ, આખું ગવર્નન્સ તમને કોન્સેપ્ચ્યુઅલી બધા ટોપિક સમજાઈ દેશે. દેટ ઇઝ ફાઇન. આ ફ્રી કોર્સ છે, એ તમારે કરવો હોય તો અહીંયાથી કરી શકાય. પ્રેપ લેડરનો કોઈને સબસ્ક્રિપ્શન લીધું હોય તો એ સરે GS2 નું ભણાવ્યું છે, અને એમાં ગવર્નન્સ બહુ સારી રીતે કવર કર્યું છે. સો યુ કેન રીડ ઇટ ફ્રોમ ધેર એઝ વેલ. અથવા તો ઇઝીયર રસ્તો શું છે કે ગૂગલની અંદર કોઈ પણ ટોપિકની પાછળ તમે લખો, બરાબર, ટોપિકની પાછળ લખી દેવાનું યુપીએસસી, જેમ કે ફોર એક્ઝામ્પલ મુગલ એડમિનિસ્ટ્રેશન ઇન યુપીએસસી સ્પેસ યુપીએસસી, એટલે તમને ઘણું બધું એની રિલેટેડ ટોપિક મળી જાય, બરાબર. સબ્જેક્ટનું નામ લખી દો ને, એ રીતે તમે જાતે પણ સર્ચ કરી શકો. એકવાર તમને મેથડ આવડી ગઈ ને, તો તમને મળી જશે, રાઈટ. તો that is it. Then let us go ahead. સોર્સ લિસ્ટ આ થઈ ગયું. સોર્સ લિસ્ટમાં મારી જોડે આટલા કેટલુંક મટીરિયલ છે, જે હું તમને ઝીપ કરીને આપી દઈશ, રાઈટ. લેટ મી જસ્ટ શો યુ. ઓકે, આપણે બધું મટીરિયલ એક જગ્યાએ એક્સટ્રેક્ટ કર્યું છે, કે જેથી તમને એ મળી જાય એક સાથે. જસ્ટ વેઇટ, આ બધું ભેગું થઈ ગયું. ઓકે, જસ્ટ અ સેકન્ડ. ઓકે, ચલો અહીંયા 0 થી ફરી જતા રહીએ. 0 હાઉ ટુ કરીને, બીકોઝ અત્યારે ઘણી બધી વસ્તુઓ આપણી ચાલુ છે. ધીસ, દેન આપણે હાઉ ટુ, અને જો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના આટલું મટીરિયલ છે મારી જોડે, ઇગ્નોની આખી બુક છે, જેને હું મૂકી દઉં છું, બરાબર. અને ફોર એક્ઝામ્પલ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મેં તમને કીધું ને, એક ટોપિકને હું વાંચીને સમજાવું, કે જેથી ફોર્થ અને ફિફ્થ કમ્પોનન્ટ આપણે એક સાથે પતી જાય. રાઈટ. મારો ફોર્થ કમ્પોનન્ટ શું હતો? કે સોર્સ લિસ્ટ. અને મારો ફિફ્થ કમ્પોનન્ટ શું છે? હાઉ ટુ રીડ ઇચ સબ્જેક્ટ. તો એ પીડીએફ ખુલે ત્યાં સુધીમાં હું તમને રીડિંગ માટે કઈ કઈ વસ્તુઓ તમારે સબ્જેક્ટ વાંચતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ. રાઈટ. જો પહેલું છે માઇન્ડ સેટ, કે સબ્જેક્ટને વાંચવા માટે ઈચ્છે છે શું, તો આપણને ખબર હોવી જોઈએ ઓકે આપણે એડમિનિસ્ટ્રેટર બનવાનું છે, ગવર્નન્સ બનવાનું છે, તો હું આ ટોપિકને વાંચું છું, એનો પર્પઝ ખાલી એક્ઝામમાં સ્કોર કરવાનો નથી, બરાબર, પણ રાધર
તમે કઈ રીતે એને વિચારશો કે ઓકે હવે હું આ વાંચું છું આ ટોપિકને કેમમાં કે આવશે, તો માઇન્ડસેટ બિલ્ડ કરો. સબમિટને જોવાનો એપ્રોચ રાખો. ગવર્નન્સના તમે જુઓ પ્રેક્ટિકલ સવાલ જ પૂછાય છે, બરાબર. ધેન યસ, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ માટે મારા આવા વિડીયોઝ આવી જશે જે તમને પ્રી અને મેઇન્સ બે માટે કામમાં લાગશે. મેઇન્સ માટે તૈયારો કરશો તો ફેક્ચ્યુઅલી તો તમને આપોઆપ સમજાતું જ જશે. સો વોચ ધ હાઉ ટુ સિરીઝ એન્ડ યુ વિલ નો ઈચ એન્ડ એવરીથિંગ અબાઉટ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ, બરાબર, કે એને કઈ રીતે વાંચી શકાય. ઓકે, ચલો એપ્રોચ કેવો હોવો જોઈએ કે ભાઈ સબ્જેક્ટને વાંચતી વખતે તમને ખબર હોવી જોઈએ કે આમાં બ્રોડ પૂછાય છે, આમાં કરંટ અફેરનો કમ્પોનન્ટ બહુ છે, ઇમ્પ્લિમેન્ટેશન વાળો ટોપિક બહારથી પૂછાય છે, રેગ્યુલેટરી બોડીઝમાં એકાદ અપડેટ થઈ હોય તો આવે છે. મતલબ કે એ રિલેટેડ જયારે તમે વિચારશો ને તો અડધી વસ્તુઓ તમે માટે એક્ઝામમાં પ્રિપેર્ડ હશો. ક્લેરિટી હોવી જોઈએ. તમે સવાલ જુઓ ઘણીવાર બહુ નિયર બાય વર્ડ્સ પૂછી લે છે કે એક્સ હતું કે વાય હતું, વાય હતું કે ઝેડ હતું, બરાબર. તમને પૂછ્યું હતું કે રેગ્યુલેટરી અને ક્વાસી રેગ્યુલેટરી બોડી વચ્ચે ડિફરન્સ શું છે, સિમિલારિટી શું છે, તફાવત સમજાવો. ધેટ મીન્સ કે તમારા મગજમાં ક્લેરિટી હોવી જોઈએ. વસ્તુને સિમ્પ્લિફાય કરો, બહુ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી, બહુ ડિફિકલ્ટ બનાવવાની જરૂર નથી. રાઈટ, યુ કેન કીપ ઇટ સિમ્પલ. કોન્સેપ્ટ પર ધ્યાન આપો. ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમને જો કોન્સેપ્ટ ખબર છે કે ઓકે આને ક્વાસી કહેવાય તો કહેવાય, પછી પૂરું થઈ ગયું, પછી તમારે વધારે કઈ વિચારવાની જરૂર નથી. એન્ડમાં થોડા ઘણા ફેક્ટ્સ તમે એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયામાં સે તમારી જ્યુડિશિયરીનું તમે સમજતા હો તો તમને ખબર પડે કે કેટલા કેસીસ પેન્ડિંગ છે, તો તમને એક આઈડિયા હોવો જોઈએ કે ઇન્ડિયામાં 4 કરોડ જેટલા કેસીસ પેન્ડિંગ છે અને દર વર્ષે આટલા કેસીસ વધતા જાય છે. જ્યુડિશિયરીમાં 40% વેકન્સી નથી ભરાયેલી, મતલબ જજીસની જગ્યા ખાલી છે. રાઈટ, તો આ રીતના અમુક ફેક્ટ્સ હશે ને તો એ દરેક ટોપિક પર તમારે ખબર હોય કે જેમ કે ઇન્ડિયન જેલ્સ છે એ 110 થી 120 130% ઓક્યુપન્સી ધરાવે છે, તો એને લીધે જેલ ઓવર ક્રાઉડેડ છે અને જેલમાં રાધર વધારે લોકો ક્રિમિનલ બને છે કારણ કે તે માઇન્ડસેટ નથી, ત્યાં નથી. એના માટે આને લીધે આપણે ઇકોનોમિક ઓફેન્ડરને લઈ નથી શકતા. આ ટાઈપનું આખું લોજિક તમે બિલ્ડ કરી શકો. સો ફેક્ટ્સની જોડે જ્યારે તમે કોન્સેપ્ટને કમ્બાઈન કરી શકો ને તો તમને એક મસ્ત આઉટપુટ મળશે. ઓકે, સો દેટ ઇઝ અબાઉટ ધી રીડિંગ ધી સબ્જેક્ટ. અને હું તમને હવે એક સિમ્પલ ટોપિકને વાંચીને સમજાવીશ કે એને જોઈ કઈ રીતે શકાય. રાઈટ, સેમ્પલ ઓફ હાઉ ટુ રીડ. ઓકે, ચલો તો આપણે એક પીડીએફ ખોલી છે મેં, જે તમને અવેલેબલ હશે, બરાબર. ટોપિક 1 કે ભાઈ ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન, બરાબર, ઇન ઇન્ડિયા. આખો આ ટોપિક છે. જો આ મેં એક જગ્યાએથી લિંક જ મને મળી હતી, બરાબર, 2012માં કોઈ વ્યક્તિએ મૂકેલી છે. ડઝન્ટ મેટર, ટાઈમલેસ ટોપિક છે. એટલા માટે જો બધી જ ટોપિકની પીપીટી તમને આખી પીડીએફ ની ઝીપ બનાવીને તમને અવેલેબલ થઈ જશે. તમારે વાંચવાનું કઈ રીતે છે જો ફોર એક્ઝામ્પલ, અને હા, ઘણા લોકોને એવું હશે કે મારે ગુજરાતીમાં જ વાંચવું છે, ઇંગ્લિશમાં જ વાંચવું છે. પ્લીઝ કાલે ઉઠીને તમે ક્લાસ 1 ઓફિસર બનશો. વાંચો તમે કોઈ પણ લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં તમે વાંચો, ગુજરાતીમાં વાંચો, જે ભાષામાં લખવું હોય એ લખી શકાય, બરાબર. એનાથી કોઈ બહુ ફેર નથી પડતો. જે ભાષામાં સારું મટીરિયલ અવેલેબલ હોય મારા ખ્યાલે એને પ્રિફર કરવું જોઈએ. પછી ભાષાની જીદ પકડીને ના બેસાય કે હું ગવર્નન્સ ગુજરાતીમાં જ વાંચીશ. ગુજરાતીમાં સારા સોર્સ અવેલેબલ નથી. કદાચ જે બી છે સાદું આનું ટ્રાન્સલેશન કરીને મૂકશે, એના કરતા ઓરિજિનલ વાંચી લો ને. અને તમે આમ પણ ઇંગ્લિશનું પેપર આપવાના છો, રાઈટ. સો પ્લીઝ એવી જીદ છોડી દેજો કે હું ગુજરાતીમાં જ વાંચીશ. જો તમારે ગુજરાતી વાંચો, લખો, લખતી વખતે જે બી ભાષા તમને સારી લાગે, જેમાં તમારી ફાવટ હોય એ લખજો, પણ એવો કોઈ પ્રિજ્યુડાઇઝ પોતાના માટે બનાવતા નહીં. ક્લિયર? ચલો, ફોર એક્ઝામ્પલ આ ટોપિક છે કે ભાઈ ઇન્ડિયામાં એડમિનિસ્ટ્રેશન સિસ્ટમનું ઇવોલ્યુશન કઈ રીતે થયું હતું. ઓકે, અને પછી જો હું વાંચતી વખતે આવી વસ્તુઓ હાઇલાઇટ કરતો જઉં છું, બરાબર. પીડીએફ આની તમે પ્રિન્ટ કાઢીને બી તમે તમારી રીતે એનાલાઇઝ કરી શકો. પણ કઈ રીતે વંચાય, જો ફોર એક્ઝામ્પલ મારે જોવું છે કે ઓકે ઇન્ડિયામાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું ઇવોલ્યુશન કઈ રીતે થયું. ખાલી વાંચી નથી જવાનું. ધ ટ્રિક ઇઝ નોટ જસ્ટ ટુ રીડ. બોલવું નથી, આપણે બોલવાની કોમ્પિટિશન નથી કરવાની. મનમાં ખાલી લીટી પડી જાય ને ફત્તા ફરી જાય એ વસ્તુ ન થવી જોઈએ. વાંચવાનું કઈ રીતે, જસ્ટ હું થોડી વસ્તુઓ તમને સમજાવું છું, તમને આઈડિયા આવી જશે. યુ આર વેરી સ્માર્ટ, યુ ઓલ આર વેરી કેપેબલ. જો ઓકે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઇવોલ્યુશન કઈ રીતે થયું છે. ઓકે, ચલો પહેલી લાઈન વાંચીએ. Indian administration traces its earlier known from the tribal system which later emerges as a monarchical system. Okay, પહેલા tribal system હતી, પછી monarch એટલે રાજા આયા. We gain a lot of system about the Indian administration from the ancient religious and political treaties. એટલે જે આવા બધા સાહિત્યો લખાયેલા છે, ટ્રીટીઝ એટલે શું ના ખબર પડે તો ગૂગલ કરો, બિંદાસ તમને જવાબ મળી જશે. રાઈટ, એવું ના હોય કે આપણને બધા ટોપિક ખબર હોય. તો અહીંયા ડબલ ક્લિક કરીને લુકઅપ કરશો ને તમારા અલગ અલગ સોફ્ટવેરમાં, તો પણ તમને એનો મિનિંગ મળી જશે. ઓકે, ટ્રીટીઝ એટલે શું, બરાબર. ટ્રીટીઝ એટલે શું, પેપર છે, એસે છે, વર્ક છે, રાઇટિંગ છે. પતી ગયું. તો તમને મિનિંગ ખબર પડી ગઈ, તમારી વોકેબ બી ઇમ્પ્રુવ થઈ ગઈ. અને એક તમે કોઓર્ડિનેટેડ મેનરમાં, ઘણા લોકોનો ઇશ્યુ હોય છે ને કે ભાઈ મને ખબર નથી પડતી કે ભાઈ કઈ રીતે મારો વોકેબ વધારવી, સિમ્પલી આ રીતે વાંચો, નથી ખબર પડતા શબ્દોને સર્ચ કરો.
ઓકે, ચલો પાછા આવીએ કે આ રીતે આપણને ખબર પડી ઓકે કે હા એન્શિયન્ટ વસ્તુ રિલિજિયસ મટીરિયલ વાંચે તો ખબર પડી ગઈ બરાબર. In early Vedic period there were many tribes who elected their own chief and then handed over the responsibilities, and then it was having the administration of tribes, sabha and samiti. Sabha એટલે assembly of elders and samiti એટલે assembly of people. ઓકે, તો કંઈક આ ટાઈપની મિકેનિઝમ હતી, રાઈટ. તો જુઓ હવે તમને ખબર પડે છે, તમે વાંચતા જાઓ ને તો તમારા મગજમાં એક ઇમેજ બનાવતા જાઓ, એક પિક્ચર બનાવતા જાઓ કે પહેલા રાજાઓને નતા લેવામાં આવતા, જંગલમાં લોકો ટ્રાઇબલ ગ્રુપમાં રહેતા હશે, પછી એમાંથી અમુક લોકોને પોતાના લીડર બનાવ્યા, લીડરને કીધું તું કાલથી રાજા, રાજા બનાવ્યા પછી કીધું રાજા થાકી જાય તો એને બી કમિટી એનો ગ્રુપ આપ્યા, મે બી અર્લીએસ્ટ ફોર્મ ઓફ કયા લોકસભા અને રાજ્યસભાનું ફોર્મ હશે, રાઈટ. યુ કેન ટ્રેસ ઇટ, આપણા એન્શિયન્ટ ટ્રેડિશનમાંથી આ બધું આવ્યું છે. Then you can see કે સેકન્ડ પેરેગ્રાફ શું કહે છે કે મનુના ટાઈમથી આ બધી વસ્તુઓ જોવા મળે છે હિન્દુઇઝમની અંદર. અહીંયા તમે જુઓ તો રાજાને માનવામાં આવતું હતું કે રાજા એ શું છે, સોસાયટીના ઇશ્યુઝને સોલ્વ કરવા માટે ખાલી રિપ્રેઝેન્ટેટિવ છે અને એના બદલામાં રાજાને ટેક્સનો કલેક્શન કરવાનો અધિકાર આપવામાં આવ્યો, રાઈટ. એ રાજા જ્યારે ટેક્સ કલેક્ટ કરશે, જો હું વાંચી જ રહ્યો છું પણ ખાલી વાંચતો નથી, હું મારા મગજમાં એક વાર્તા બનાવું છું, એક કોન્સેપ્ટ બિલ્ડ કરું છું, એનું વાંચું છું, જોડે જોડે તમારા પર કોન્સેપ્ટ બનતા થાય છે, ઠીક છે. તો એસેન્શિયલી તમે જુઓ તો શું થશે કે ઓકે રાજાને જે સર્વિસીસ મળતી હતી, ફી મળતી હતી, એના બદલામાં રાજાએ અલગ અલગ સર્વિસીસ જે ટેક્સ ઉઘરાયો છે એનાથી મોટાભાગની વસ્તુઓ આપતા અને રાજાને એના બદલામાં પોતાને લેઝર, પોતાનું હાયર સોશિયલ સ્ટેટસ ને બધી વસ્તુઓ બનતી. રામાયણ મહાભારતના ટાઈમમાં પણ તમે જુઓ કે ભાઈ ઓવરઓલ તમને પુરોહિત, સેનાની આ બધા કેરેક્ટર્સ જોવા મળે છે અને એ રીતની વસ્તુઓ થઈ ગઈ. ધેન તમે જુઓ કે કોઈ લીગલ ઇન્સ્ટિટ્યુશન્સ આમ જનરલી તો હતા એવું ખબર નથી પડતી, પણ પ્રીસ્ટ અને એલ્ડર્સ હતા, એને વેલ્યુ આપવામાં આવતી હતી. પણ જ્યારે કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું ત્યારે એવું માનવામાં આવે છે કે ઇન્ડિયામાં લખેલું છે તો કંઈક જોરદાર સિસ્ટમ હશે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણા સિલેબસમાં છે, પણ એવું નહીં વિચારવાનું કે આગળનો ટોપિક સિલેબસમાં નથી તો મારે નથી વાંચો. એને આપણો કોન્સેપ્ટ બિલ્ડ કર્યો. હવે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચતા હોય તો કઈ રીતે સમજાય? ઓકે, મોરિયન પેરામાં આ તમને વસ્તુઓ જોવા મળતી હતી, રાઈટ. ડિસેન્ટ્રલાઇઝેશન વોઝ ધેર. એ લોકો વિલેજને બહુ ડિસેન્ટ્રલાઇઝ કરતા હતા અને એની લીધે વિલેજ જોડે ઘણી ઓટોનોમી જોવા મળતી હતી. અને એને લીધે કૌટિલ્યના અર્થશાસ્ત્ર શું છે તો એસેન્શિયલી એક વાર્તા એટલે કે સાયન્સ ઓફ ઇકોનોમિક્સ અને દંડ નીતિ, અમુક લોજિક છે અને અમુક પનિશમેન્ટ છે. એટલે આમાં એડમિનિસ્ટ્રેશનની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, કયા કયા ટોપિક પર હતી. તો આ બધા જો કીવર્ડ મેં હાઇલાઇટ કરેલા છે. સમજણ પડી ગઈ તમને વાંચવાનું કઈ રીતે? સબ્જેક્ટને એપ્રોચ એ રીતે કરો કે જાણે તમે કોઈની જોડે વાત કરી રહ્યા છો, સમજી રહ્યા છો જાતે જ, રાઈટ. ડોન્ટ ક્રિએટ અ બોરિંગ ડલ ઇન્ટરેક્શન. અને વાંચતી વખતે લાઈવ થઈ જાઓ. ઓકે ચલો હું વાંચું છું ફોર એક્ઝામ્પલ કે 15 બુક હતી કે જેને અધિકરણ કહેવાય છે. બુક એટલે અધિકરણ, એ ગોખવાની કોઈ જરૂર નથી, એવું કોઈ કામનું નથી. 15 બુક નામ યાદ રહે તો બી જરૂર નથી, કામમાં યાદ આવે ગુડ, ના આવે કઈ ફેર નથી પડતો. સમજાય છે? તો કામની અને નકામની વસ્તુઓને તમે વાંચતી વખતે ઓટોમેટિકલી રિડ્યુસ કરતા જાઓ. કામની વસ્તુ શું છે? જો હમણાં એમણે કઈ વાતો કરી કે ચીફ એક્ઝિક્યુટિવ જોવા મળતા હતા, હેરાર્કી જોવા મળતી હતી, બ્યુરોક્રેસી, કરપ્શન, લોકલ એડમિનિસ્ટ્રેશન, સુપરવાઇઝરી મેનેજમેન્ટ, મોટિવેશનલ રો, જોબ એસેસમેન્ટ, બધી વસ્તુઓ એ લોકોની જોવા મળતી હતી. મતલબ તમે જુઓ કેટલી હદે એમની સિસ્ટમ ડેવલપ હશે, રાઈટ. ધેન આ કમ્પોનન્ટ ફેક્ચ્યુઅલ છે, જો વાંચવું હોય તો યાદ રાખી શકાય. પણ આ દરેક 15 નામ વાંચો ને ત્યારે તમારા મગજમાં ઇમેજ બનવી જોઈએ. કઈ રીતે? જુઓ ફરી 15 બુક હતી, ઓકે કઈ કઈ? કન્સર્નિંગ ધ ડિસિપ્લિન ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટ ક્રાફ્ટ. ઓકે, એટલે ઇકોનોમિક્સ એટલે રાજ્ય કઈ રીતે ચલાવવું અને એને લગતી પોલિસીનું એક બુક હશે, રાઈટ. રાજ્યમાં શું કરવું શું ના કરવું એની બધી વાતો હશે. ધેન ડ્યુટીઝ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ, કે હા ભાઈ સુપ્રિન્ટેન્ડન્ટ છે તો એને શું કરવું જોઈએ, મતલબ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ હશે, એની વસ્તુ હશે. લો કેવો હોવો જોઈએ. પછી રિમૂવલ ઓફ થ્રોન્સ. વિચારો એ વખતે રાજાને રિમૂવ કરવા માટેની પદ્ધતિની પ્રિસ્ક્રિપ્શન હતું. કેન વી સે ઇટ્સ અ અર્લીએસ્ટ ફોર્મ ઓફ રિમૂવલ ઓર ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ, રાઈટ. સો ઇન ધીસ વે તમે જયારે ક્યુરિયસ થઈને એન્જોય કરતા કરતા વાંચશો ને યુ વોન્ટ રિયલાઇઝ કે સબ્જેક્ટ તમે પતાવી બી દીધો, તમને ખબર બી પડી ગઈ અને તમને કોઈ લોડ ના પડ્યો. ઓકે, so this is how a subject has to be approached, correct. એન્ડ સો હું વધારે નથી વાંચતો કારણ કે વાંચવાનું કામ તમારું છે, મારે ખાલી તમને સેમ્પલ આપવાનો હતો, રાઈટ. સો આ ટોપિકને તમે આવી રીતે લાઈવ કરીને વાંચો, યુ વિલ જસ્ટ એન્જોય, રાઈટ. સો અગેન સબ્જેક્ટને ફીલ કરો, અન્ડરસ્ટેન્ડ કરો, એન્જોય કરો, and the subject will be there with you to give you great marks. Okay, so this is something regarding the governance and public administration. Hopefully this small video has been fulfilling your all requirements. So આપણે આપણું રેકોર્ડિંગ આટલે સુધી રાખીએ.